મેન્દ્રામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અંગે કાર્યવાહી માટે માળિયાહાટીના મામલતદારને આવેદનપત્ર। શ્રી પરમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ માળિયાહાટીનાએ નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરના પગલાંની માંગ કરી છે। ગૌમાતા સાથે થયેલ શંકાસ્પદ ઘટનાએ પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે। બનાવમાં અમાનવીય કૃત્ય થયાનો આક્ષેપ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે। આરોપી બાબતે ઉકેલી શંકાનો નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। પશુ ચિકિત્સક દ્વારા ગૌમાતાની વૈજ્ઞાનિક તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી છે। પુરાવાની બેકાળજી આરોપીને લાભ આપે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે। કાયદા મુજબ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આવેદન રજૂ। જે કે સિંગોદત્તી સાથે પ્રતાપ સુધિયા માળિયાહાટીના। મેંદરડા 7 વડલા ખાતે જે ગૌ માતા માટે જે અઘટિત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ અધમ એટલો અકૃત્યવાળો છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની કાલી બેન દીકરીમાંથી પણ એવું કૃત્ય કરી શકે છે। અને આ તો ગાય માતા તો 33 કરોડ દેવતા વિરાજે છે અને એની માથે જો આ કર્યું હોય અને આમાં જ્ઞાતિમાંથી ઘર્ષણ ન વધે અને ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને આવેદન અપાત્ર છે। પણ મેંદરડાને આવેદનપત્ર આપ્યું હતું એ પહેલાં પોલીસે એને છોડી મૂક્યો હતો। તો અમારી બધી માંગણી છે માળિયા અને મેંદરડાના બધા ગૌપ્રેમીઓ કે એને માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા અણબનાવ ન બને એવી અમારી બધા ગૌપ્રેમીની માંગણી છે। જય ગૌ માતા। જય ગૌ માતા। જય શ્રી રામ। મેંદરડા 7 વડલા વિસ્તારમાં જે 2 દિવસ પહેલાં જે ઘટના બની રાત્રે કે ગૌ માતા ઉપર કૃત્ય કરવામાં આવ્યું તો રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક અમે મેંદરડા ગૌરક્ષકોનો કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી। તો માહિતી એવી મળેલી છે કે મેંદરડા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે અને આજે માળિયાહાટીનાથી મેંદરડા અમે લોકો આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને માળિયાહાટીના પણ અત્યારે આ મેંદરડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળિયા આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે જે આ કૃત્ય થયું છે ફરી વખત ના થાય એવી ઘટના ના બને એવી બધા ગૌરક્ષકોની માંગ છે। જય ગૌ માતા। જય ગૌ માતા।